સોસાયટીના ડિમોલિશન પ્રકરણ બાદ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે। નિયમ મુજબ ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરનાર વિજિલન્સ વિભાગના જુનિયર એન્જિનિયર અશ્વિન પટેલની રાતોરાત બદલી કરીને સોલિડ વેસ્ટ વિભાગમાં મૂકી દેવાતા મનપાની નબળી કડી ખુલ્લી ગઈ છે। મનપા કમિશનર એમ નાગરાજને આ મામલે તટસ્થ તપાસ કરવાના બદલે ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ અને અન્ય અધિકારીઓ દ્વારા પીરસવામાં આવેલી માહિતીને માનીને આદેશ કર્યો છે। સમગ્ર વિવાદની વિગત એવી છે કે લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા માળે ચાલી રહેલા ધમધમતા ગેરકાયદે બાંધકામની અગાઉ ફરિયાદ મળતા વિજિલન્સ વિભાગના અશ્વિન પટેલે કાયદેસરની તપાસ માટે ફાઇલ ઉધના ઝોનમાં મોકલી આપી હતી, જેના આધારે ઉધના ઝોનલ ચીફ સ્વાતિ દેસાઈ અને કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈની ટીમે ડિમોલિશનનો હથોડો વીંઝ્યો હતો। આ કાર્યવાહીથી તમતમી રહી ગયેલા શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે અધિકારીઓ પર દબાણ લાવવા ફોન કર્યા હતા, પરંતુ અધિકારીઓએ ફોન ન ઉપાડતા નેતાજીએ સીધા કમિશનરને ફોન કરીને વાત કરી હતી। મનપાના ઉચ્ચ અધિકારીઓએ પોતાની ચામડી બચાવવા માટે કમિશનર એમ નાગરાજનને ગેરમાર્ગે દોડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ઉધના ઝોનના ભૈરવ દેસાઈ સહિતના અધિકારીઓએ આ મામલે ફૂલડીમાં ગોળ ભાંગ્યો હોય તેમ આખો દોષનો ટોપલો વિજિલન્સના અશ્વિન પટેલ પર ઢોળી દીધો હતો। પરિણામે કમિશનરે પણ અશ્વિન પટેલની બદલી કરી તેમના સ્થાને સોલિડ વેસ્ટમાંથી જય શાહને ગોઠવી દીધા છે।